રોજ 4 થી 5 કિલોમીટરની પગપાળા મુસાફરી, ગંદા પાણીમાંથી પસાર થવાની મજબૂરી, જંગલ વિસ્તારમાં હિંસક પ્રાણીઓનો સતત ભય, શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાત માટે સંઘર્ષ કરતા વિકસિત ગુજરાતના એક ગામડાના ભૂલકાઓની આ રોજની પીડા છે। ખેતમજૂરો અને ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકારે સીમશાળા બનાવી છે। પરંતુ આ શાળાઓમાં બાળકો કેવી કપરી સ્થિતિમાં અભ્યાસ કરે છે તેના તરફ સરકારી તંત્ર આંખ આડા કાન કરે છે। આ છે સાવરકુંડલાના હાથસણી ગામની સીમશાળા। બાલવાટિકાથી માંડી ધોરણ 7 સુધીનો અભ્યાસ આ શાળામાં થાય છે। 50 બાળકો અહીં ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ સાથે ભણી રહ્યા છે। પણ સ્થિતિ શું છે? કાયમ અમાર ગારામાંથી નાલવાનું છે ને સિંહ દીપડા રખડતું હોય કારક અવાજ આવે ને તેમાં આંગળા પકડીને હાલ્યા જ આવી છે। બીક લાગે છે બહુ? હા, આ જંગલ વિસ્તારમાંથી હાલીને આવવું પડે, આ ગારામાંથી હાલી આવવું પડે, સાહેબની ગાડીમાંથી આવી કા અમારે 4-5 મિત્રો હારે મળીને હાલ્યા આવી। કોઈ વાહનની સુવિધા નથી? બીક નો લાગે સિંહ દીપડાની જંગલ? બીક લાગે, પછી 4-5 જણા અમે હારે હોય ને ગાડીઓ મળે ને એમાં બેન નિશાળે આવતા આવી, નકર પછી હાલીને આવી। કાદવ કીચડમાં રોજ હાલવાનું છે? હા। સ્થિતિ એ છે કે બાળકોને શાળા સુધી પહોંચવા રોજે રોજ જીવનું જોખમ ખેડવું પડે છે। શાળા સુધી પહોંચવાનો રસ્તો જ નથી। નદીના વોકળામાં પાણીના વહેણમાંથી બાળકોને પસાર થવું પડે છે। બાળકો ગંદા પાણીની કેડી પરથી ચાલીને સ્કૂલે જવા મજબૂર છે। તેઓ સાંકડા અને ગીચ જાડી ઝાંખરાવાળા કાચા રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે સિંહદીપડા જેવા હિંસક પ્રાણીઓનો સતત ભય રહે છે। આ જ રીતે તેઓ રોજ 4 થી 5 કિલોમીટર ચાલીને ભણવા આવે છે। રોજ પાણીમાંથી જ હાલવાના હોય છે। ગટરાવા? હા, આમાંથી જ ચટાઈથી હાલવાના, એટલે નિશાળા રસ્તો એ જ છે। બીક લાગે સિંહ દીપડાની? હા, બીક તો લાગે જ છે ને, પણ અહીંયાથી 100 રસ્તો હોય ત્યાં વાડીમાંથી જવું પડે। અહીંયાથી ભણવું જ નહોતું એટલે કઈ કઠણ તો સરકાર તો વાતો કરે છે ભણે ગુજરાત ને રમે ગુજરાત, અમે કઈ રીતે ભણવાનું? તે પણ ભણવું તો પડે। ભણવાનું તો આપણું કામ જ છે કે ભણી ગણી આપણે કઈક મોટા થવું જોઈએ, કેમ કે આપણા મમ્મી પપ્પા મજૂરી કરે છે, ખેતી કામ કરે છે, એટલે આપણા મમ્મી પપ્પા આપણને કેટલી મહેનતે નિશાળે મોકલે છે। જવાબદાર અધિકારીઓ પર સ્વીકારી રહ્યા છે કે રોડ રસ્તો નથી। મીડિયાએ ધ્યાન દોર્યું ત્યારે જાણે તંત્ર જાગ્યું છે। આટલા વર્ષો બાદ સરકારી અધિકારી રસ્તો બને તે માટે કાર્યવાહી કરવાની હૈયા ધરપત આપી રહ્યા છે। વાડી વિસ્તારની છે એટલે એટલું ધ્યાન નહોતું ગયું, પણ હમણાં મેં શાળાની મુલાકાત લીધેલી છે, રસ્તો જોયો છે। રસ્તો જે ચોમાસામાં બહુ ખરાબ થઈ જાય છે, કેમ કે બંને બાજુ ખેતર છે, વચ્ચેથી પાણીનું વહેણ છે, એટલે પાણી ભરાઈ જાય તો આવવા જવાની મુશ્કેલી થાય છે, પણ અમે સત્વરે એ માર્ગ બનાવવા માટે પ્રયત્નો કરીશું। સવાલ એ છે કે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના સ્લોગન અહીં ક્યાં છે? ક્યાં સુધી શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતો માટે ભૂલકાઓને આ જોખમ ઉઠાવવું પડશે? કલ્પેશ ખેર, GSTV, સાવરકુંડલા।